જય માળનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે કુંડાનું વિતરણ કરાયું। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જય માળનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા શહીદ સ્મારક ખાતે ગરમીથી પક્ષીઓને રાહત આપવા માટે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ પહોંચ્યા હતા અને કુંડાને સ્વીકાર કર્યો હતો। આજે વિશ્વ ચકલી ડે નિમિત્તે અમારું જે માળનાથ ગ્રુપ હંમેશા આ કાર્ય કરે છે। દાતાના સહયોગથી આ કાર્ય થાય છે। અત્યારે કહેવા માંગુ આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ખરેખર પાણી પીવામાં ખરેખર ફાફાઈ મારતા હોય છે, એટલે આપણે જાગૃત હોય છે। ઘણા જગ્યાએ ઠામમાં પાણી મેકતા હોય છે, એટલે ઠામમાં ન મેકો, આપણે કુંડા આપ્યા કુંડા મેકો ને બપોર થાય એટલે બધા નાતા કરો થાય છે। અને આ નિમિત્તે આપણે કુંડા સિવાય આપણે માણા આપણા ઘરની બહાર ચોક્કસ મેકો। ચકલી આપણે લૂંટ થતી જણાય છે, ચકલી આવે ચોક્કસ આપણે દેખરેખ અત્યારે ટાવર ઘણા જગ્યાએથી ટાવરથી ઘણા ચકલી માંડી આપણે જોવા નથી મળતા। અને બીજું કહેવા માગું છું, અત્યારે જ્યાં ગામડામાં આપણે જુઓ છો કૂવામાં જે સુગરીનો માળો જ્યાં ટીંગાતા હોય ઘણા એકઠા લઈને કાઢે અને ઘરમાં સોમાં મેકે છે। એટલે આપણે હાથ જોડીને કહું ને 2 દી પહેલાં અમારે કહેવા માટે માથાકૂટ દીધા મારામાં, એટલે હું સમજાવ્યું એ લોકોને કે આ આપણે એને બનાવતા કેટલો ટાઈમ થાય છે સુગરીનો માળો, અને કૂવામાંથી એ બધા હોય માળા એ લઈને ઘરે સોમાં મેકે છે। એટલે એ લોકોને ખાસ મેં વિનંતી કરી, આપણા ઘરે કોઈ જન્મદિવસ હોય તો આપણે હોટલમાં જઈને 2-5 હજાર આપણે બગડ 2 ઘડી આપણે વાવા થાય છે। એટલે આપણે ઘણા એમ વિચાર્યું છે કે જન્મદિવસ તો મૂંગા પશુ પક્ષી હોય, કાંગ છે, ચોખા છે, બાજરો છે, કુંડા છે, માળા, આ બધું વિતરણ બધા જાહેર ભાવનગરની અંદર કેટલી જગ્યાએ કંઈક સંસ્થાઓ પણ આગળ આવી છે, કુંડા વિતરણ કરતા હોય છે, બધું વિતરણ કરતા હોય છે। એને હું ધન્યવાદ પાડું છું અને તમામ આપણે મીડિયાથી માંડી દરેક અખબારને પણ ખૂબ શુભકામનાને આપણો હૃદયપૂર્વક આભાર માનશો। સરસ મજાનું કાર્ય મને સાથ સહકારથી આના ઘણી પ્રેરણા થાય ને કોઈ સાંભળશે એટલે આ વિચારો બધાના બદલાઈ જશે, આવા સારા વિચારો આવશે બધા।